જય સ્વામિનારાયણ. મારું નામ સાકેત છે. હું અમદાવાદનો છું. 2016માં અમારા ઘરની ઉપર 5-6 યુવકો રહેવા આવ્યા. એમાંથી એક યુવકે મને ઇન્વિટેશન આપ્યું કે અમારી સભા થાય છે, તો તમે એ સભામાં આવશો? તો મેં કીધું વાંધો નહીં. તો હું એ સભામાં જતો, અને પણ રેગ્યુલર નહોતો કે 1 વીક જાઓ ને 3-4 વીક ના જાઓ. એવી રીતે 2-3 વાર સભા ભરેલી 3-4 મહિનામાં. પછી 2017માં મારા પપ્પાને એક બીમારી થઈ, જેને લઈને એમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. ત્યારે આ બધા જે યુવકો હતા એમાંથી એક યુવકને ખબર પડી હશે કે આ વસ્તુ થઈ છે. તો એમણે મને ફોન કર્યો. તો મેં એમને કીધું કે આવી રીતે પપ્પાને હોસ્પિટલાઇઝ કર્યા છે. તો એમને કીધું કે વાંધો નહીં, અમે હમણાં જ આવી જાય છીએ હોસ્પિટલ. તો ત્યારથી હોસ્પિટલથી લઈને પછી થોડા દિવસ થયા ને એટલે ભગવાનને પપ્પાને ધામમાં લઈ ગયા. પછી ત્યારથી અમે ઘરે આવ્યા, ત્યારથી જે યુવકો હતા ત્યારે નિસ્વાર્થ ભાવથી કન્ટિન્યુઅસલી આખા દિવસ રાત સેવામાં જતા, કે અમને કંઈ બી લાવવાનું હોય, કંઈ બી ક્રિયાઓ હોય પપ્પાની, જે બી હોય બધી વસ્તુમાં હેલ્પ કરતા. જે જોઈને મને અને મારી ફેમિલીને એમનો બહુ જ ગુણ આવ્યો, કેમ કે હજી જસ્ટ મેં 3-4 મહિના જ સભા જતો, એ બી ઓન એન્ડ ઓફ જતો, તો બી એ લોકો ખાલી એક સભા ભરતો યુવક છે કે એની સેવા થાય એ માટે થઈને એ પોઝિશન હતી જ્યારે અમારી, કે જ્યારે પપ્પા ધામમાં ગયા ત્યારથી અમારા સાથે જ હતા. પછી જ્યારે મારું બેચલર્સ ચાલુ થયું ત્યારે મારા પપ્પા ધામમાં ગયા હતા, એટલે સ્વાભાવિક વાત છે કે ઇમોશનલ સ્ટેટ એવો હોય ને કે એવું ભણવાનું મન લાગે, એવું થાય કે જોબ કરી લે, આવું કરી લે. પણ ત્યાંના જે કાર્ય કરતા હતા પ્રિશિતભાઈ અને પ્રાદેશિક સંત બ્રહ્મયારી સ્વામી, એ લોકો એવું કીધું કે આપણે ભણી લેવાનું. તો આપણે એ લોકોના સપોર્ટથી, મેન્ટલ સપોર્ટથી, ઇમોશનલ સપોર્ટથી અને જે આધ્યાત્મિક સપોર્ટ મળ્યો એનાથી સરસ રીતે બેચલર્સ પૂરું કર્યું. એના પછી બ્રહ્મયારી સ્વામીએ એવું કીધું કે હવે આપણે ફર્ધર સ્ટડીઝ માટે યુકે જવું છે, માસ્ટર્સ કરવા. તો હું લાસ્ટ 1 યરથી યુકેમાં છું. મારું સરસ રીતે માસ્ટર્સ પત્યું, હું સારી જોબ કરું છું અને અહીંયા બી સારી રીતે સત્સંગ કરું છું. એટલે આવા નિસ્વાર્થ ભાવથી સેવા કરતા સમાજનું દર્શન કરવા માટે આ અવસર છે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. તો આપ જરૂરથી પધારશો જી. જય સ્વામિનારાયણ.